કેમ મામા થઈ ગયા ને તૈયાર? અરે તૈયાર થઈ જાઓ ભણા. હવે જો લાગટ શીલ મારી જ દેવાના છે, કોઈથી બીવાનું નહીં. એ ભણા આપણે લાગત શીલ મારવા મળશું તો કાંઈ રોકડી તો નહીં થાય આપણે. થાશે થાશે મામા. એ તો આપણે એમ કહીએ ને થોડાક દીની મુદ્દત જોતી હોય તો 1000-1500 આપો એટલે તમને મુદ્દત આપી એટલે ગમે એમ કરીને આપશે એટલા તો. એટલે ઈ વાત તારી હાચી હો ભણા. તો હાલ હવે શરૂ કરી દઈ. હા બાપા કાગળિયો છે ને છે નાવણિયામાં પડ્યું તું. હે નાવણિયામાં પડ્યું તું શું છે? એ ઘર વેરો આવેલો છે ઈનું કાગળિયું છે. પણ ત્યાં નાવણિયામાં શું કરે? આ ના વળિયામાં શું હોય? આ લુગડા ધોતા ધોતા તારી બાઈ ખિસ્સામાં કાઢી એક વાર મેક દીધું છે, પડ્યું છે ન્યાય ને. તો બાપા વેરો ભરી આવો ને. વેરો ભરી આવો ને. હવે કોઈ આખા ગામમાં નથી વેરો ભરતું. 30,000 રૂપિયા આવેલા છે. ઓહો એ બાપા 5 વર્ષના બાકી છે, જો તો ખરી 30,000 હોય જ ને. હા તો કોઈ ભરતું નથી તો શું કરવાનું હોય? આપણે નથી ભરવાના. પણ બાપા આ તો હું છે વેરો ન ભરવી ને હે આવી નોટિસ તો કેટલી આવી છે, આપણે સીલ મારી દે હો ઘરને. હે ગજુડા એ વાત રાવા દે. 5 વર્ષથી ઈ ચાલે છે. સીલ મારી દે, સીલ મારી દે. નોટિસ ઉપર એવું જ લખીને આવે. કાંઈ કોઈ મારતું નથી ને આખું ગામ નથી ભરતું. આ કા આપણે એક થોડા નો ભરી અને કા આવા ભરવાના આવું વાંચે વાંચ. તું આપણે છે આયા ટીપલેક બાર છે. ઈ બધું બાપા હોય કે ન હોય પણ વેરો તો ભરવો જ પડે. હું શું કહું ગામના ને ભેગું થઈને ત્યાં ઓફિસે જવાય એમ કે અડધો વેરો કરી નાખો તો ભરી દેવી. એલા ભાઈ ગામડાને કેટલી વાર કીધું કે બધા ભેગા થાવ, બધા કાગળિયા લઈને ત્યાં જઈએ અને એને કહીએ કે ભાઈ આ માફ કરી દો, એટલું બધું ભરવાનું ન હોય તો એમ થોડા ઘણા ભરી હેકવી એમ. પણ ત્યાં ગામ જ કોઈ નથી આવતું ને તો આમાં ક્યાંથી જવું આપણે? હોય બીજું હું. હા ત્યારે પછી વાલજીભાઈ તમે? વાલજીભાઈ તમે? હા હા હું પોતે વાંચી બેહો દે છે બેહો. હાલો દરવાજો બંધ કરો અને ચીલ મારો. હે હા સાહેબ અરે ઉભા તો રહ્યો છે. હું દરવાજો બંધ કરું. કોણ છો તમે? કોણ છે હું? મ્યુનિસિપાલિટીમાં લઈ આવ્યા છીએ વેરા વિભાગમાંથી. તમને કેટલી નોટિસ મળી છે? 3 નોટિસ આપી છે. તમે ભર્યો નથી એ વેરો એટલે બકારને સીલ મારવાનો છે. હા સાહેબ સીલ મારવા આવ્યા બરોબર છે. એ હું આખા ગામમાં તમે સીલ મારશો? હા હા આખા ગામમાં સીલ મારી દેવાના છે. અમારી છે ને 20 ટુકડી ઉતરી છે ગામમાં. અડધા દિવસમાં તો કામ બધું પતાવી દેવાનું છે અમારે. ભાઈ એમ સાહેબ ઠમકા સીલ મારો એમ થોડું હાલે. અમને જાણ કરવી પડે ને તમારે. એ દાદા તમને નોટિસ તો આપેલી હતી, 3 તો નોટિસ આપી તમને. આપણ નોટિસ આપી સાચી વાત છે. આયા તો કઈ ટ્યુબલેટે નથી જગતી કે કોઈ વાળવા વાળું નથી આવતું તો અમારે શાના પૈસા એટલા બધા ભાઈ ભરવાના? એ દાદા ઈ તમારો પ્રશ્ન છે. તમે જો પૈસા ભરો, ઘર વેરો ભરો તો તમને સુવિધા મળે ને. હજી ભાઈ એમ બી હવે અત્યારે તમે ઠમકા સીલ મારવા આવ્યા તો અમને કાંઈ થોડીક રાહત તો જો. અમારે પૈસા તો ભરવા જ છે ભાઈ. એ રાહત બાદ હવે કઈ ન આવે, હવે સીલ જ લાગશે. ઉભો એમ ક્યાંથી સીલ લાગે લે? આ તો એમ તમે કાંઈક અમને રાહત થોડીક તો દેવી જ પડશે. 15 દિન એમને મુદત આપો, 15 દીમાં અમે પૈસા ફ્રી જાવ. તો સીલ નહીં મારવી. આ ચાલુ વર્ષના 3000 ભરી દો અને આમ જો 15 દિવસની જ મુદત આપી છે, 15 દિવસમાં પેલા 4 વર્ષનું ભરી દેજો, નહીં તો રોજ 100 રૂપિયા ચડશે. આ તો કાંઈ વાંધો નહીં સાહેબ. અત્યારે ગજુડા આપી દેવા દે 3000 રૂપિયા. આપી ગયો ને પછીનું પછી જોયું જાય. લ્યો સાહેબ 3000 રૂપિયા બરોબર ને? હવે અમને 15 દી રાહત. હા 15 દિવસ જ થયો. આ ચાલુ વર્ષના આવ્યા છે. હા. પાછલા 4 વર્ષના 15 દિવસમાં ભરી જાયજો, નહીતર હવે સીધી છેલ. હા કાંઈ વાંધો નહીં. એ આવજો સાહેબ. હું કહું બાપા 15 દિન હું લેવા ખાવા દેવા બાયણું જ કાઢીને મૂકી દેવી ને સાઈડમાં બાણું હોય સીલ મારે ને. હા 15 દી પૂરા થાય પછી બાણું કાઢી નાખવું છે. આ સીલ મારવાના 15 દિન થાય કે લે. લે એ ભાઈ કોનું કામ છે? ક્યાં જવું? એ કામ કોઈનું નથી હો, સીલ મારવા આવ્યા છીએ. ઠેક મ્યુનિસિપાલિટીમાં થયા? હા પણ એ આયા ક્યાં સાહેબ કોઈ રહેશે? આ તો મારું ગોડાઉન છે ખાલી. ગોડાઉન છે એટલે જ તે. કેટલો વેરો છે? 50,000. 50,000. એ હવે 50,000 થોડા ભરવાનો, એટલી બધી કિંમત અમે થોડા ભરી એક ગામ વાળા અહીંયા કોઈ. અરે આ કઈ 1 વર્ષનું નથી, 5 વર્ષનું ભેગું થયું છે. ઈ બધું ભલે ગયું, હું સરપંચ છું એટલે મારે ન ભરવાનો હોય. સરપંચ છો ગામના? હા એ શરમ થવી જોઈએ, શરમ. ગામના સરપંચ થઈને વેરો નથી ભરતા તો પછી બીજા કોણ ભરવાના? પણ આ 5 વર્ષથી ભર્યું ને તે દોને ઈ જ માથાકૂટ છે. હું ભરવા જાતો હોય તે ગામ વાળા ના પડે કે સરપંચ તમે ભરશો તો આખા ગામને ભરવો પડશે, એટલે મેં ભરવાનું બંધ રાખ્યું એમ હતું. ઠીક, એટલે ગામના નથી ભરવો એટલે તમારે નથી ભરવો. હા મારા ગામને રહેવું પડે કે નહીં, કારણ કે પહેલાથી હું છૂટાવતા આવ્યો કે નહીં, એટલે હવે મ્યુનિસિપાલિટી ભર્યું. કાંઈ વાંધો નહીં. હવે ગામના આગળ તમે પૈસા ઉઘરાવીને વેરો ભરી જાય. હાલો સીલ મારો. એ સાહેબ હવે એ બધું જવા જો ને, તમે આવ્યા તો કાંઈક સમજી લો ને. હવે સીલ નો મારવાનું આમ જો
મારા ગોડાઉન બંધ રહે ને તો મારા કેટલી આવક નુકસાન થઈ જાય. નુકસાન તો આમાં અમારી છે. કેમ? તમે વેરો નથી ભરતા ને એમાં અમારો પગાર નથી થતો મ્યુનિસિપાલિટીમાં. ઈ તમારો પગાર એમ ભરવી તો તમને પગાર મળે. એ સરપંચ 3 મહિનાનો પગાર અમારો બાકી છે. ઠેક તી 5 વર્ષ એમ ભરવી પછી તમારો પગાર થાય એમ ને? હા તમે વેરો ભરો તો અમારો પગાર છૂટો થાય ને. એ સાહેબ 50,000 કાંઈ અહીંયા થોડા મારી હારી હોય અને અમને હે ને 2 દી બેકાઈ બંધ છે એટલે એમ કહો 2 દી પછી આવો જાઓ. એમ નો હાલે. 20 ટુકડી ઉતરીશ તમારા ગામમાં. અડધો દીમાં તો કામ બધું પૂરું કરીને જવાનું છે. એમ કરો અત્યારે હે ને જી કાંક થોડા ઘણા લઈને વ્યા જાઓ પછી તમ તાર હું ભરી દઈશ 15 દીમાં લ્યો. હા એ વાત બરોબર કરી લ્યો તમે. હા તે વાંધો ને 1000 રૂપિયા આપી દો બરોબર ને? 1000 હું અમારા ચા પીવી. તો તમે કેમ હાલો? કેટલા દિવસની રાહત જોવે છે તમારે? મહિનાની. મહિનાની? મહિનાની નહીં, ખાલી 15 દિવસની રાહત અને 5000 અત્યારે ભરો. આ સાલું વર્ષના તમે એમને લઈ જાઓ. હા હા ચાલુ વર્ષના જ તે, બીજા 4 વર્ષના બાકી રહેશે. હા તે વાંધો નહીં હાલો આજો 5000. અને આમ જોવો 15 દિવસની જ મુદત છે હો. 15 દિવસ ઉપર 1 દિવસ થયો એટલે 100 રૂપિયા સડવાનું ચાલુ. વેરો ભરવો જ પડશે, નહીં ભરવી નહીં હાલે. હવે નહીં હાલે. હા તે વાંધો નહીં હાલો હાલો બીજી શેરીમાં જવાનું. લેવા જેવો કે 5000 નો તોડ કીને વેઈ ગયા લ્યો. કેમ મામા કેટલા રૂપિયાની રોકડી થઈ ગઈ? અરે ભાણા 8000 ની રોકડી થઈ ગઈ. હા થઈ ગઈ ને. હવે છે ને ગામમાં જેટલું કમાણી થાય એટલી કમાણી કરી જ નાખવાની છે. કરવી જો હે ને ભાણા આપણે છે ને વગા લાગ મળ્યો છે. આ ઉંમરે તે મને આમ તો જોતે એન્ટ્રી પડાઈ દીધી. ભાઈ આ તો આપણે આગળ થોડા હોય ભાડે લાવેલો છું. ભાઈ ભાડું દઈ દે. હું કમાણી કેવી બમણી છે આપણે. હવે પથુભાઈ ના ઘરે. હું પથુભાઈ ઘરે જ જાવી તો. હાલો. હાલ. એલા હું કરો છો તમે? હું કરી છે એટલે સીલ માર્યું છે. કોને પૂછી? એમાં અમારે કોઈને પૂછવાનું ન હોય. મ્યુનિસિપાલિટીમાં જ આવ્યા છે એમ. એવું છે વેરા વિભાગમાંથી આવ્યા? હા એ પણ વેરા તો કોઈ નથી ભર્યો આખા ગામમાંથી. હવે કોઈએ ન ભર્યો હોય ને, જેને નથી ભર્યો ને બધાના ઘરે સીલ લાગી ગયા છે. જોતા હો તમે તમારે ત્યાં હે? બધાને ઘરે સીલ લગાડી દીધા? હા એ સાહેબ પણ આમ જો તો આમાં તમે જે શિક્ષણ વેરો લગાડ્યો છે, હવે હું તો પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલો છું, મારે થોડો વેરો દેવાનો હોય? એના સ્ટ્રીટ લાઇટ ની તમે વાત કરો છો. હવે બહાર થાંભલા છે ને મેં મારો પોતાનો બલ્બ નાખ્યો છે, હું કામ એનો વેરો ભરો? એના સફાઈ વેરો કોઈ સાફ કરવા તો આવતું નથી. જો ભાઈ તમે ઘણા સમજુ માણસ છો, બધી ખબર પડતી હશે તમને. તમે એ બધું છે ને ઉપર સાહેબને જઈ કહો, અમને જે કામ હોતું છે એ અમને કરવાય. એ પણ મારે એકલાને હું કેવું, ગામનું કોઈ ભેગું નથી. જો છે હું છે ને હું મિલકત વેરો, પાણી વેરો, ગટર વેરો 3 વેરો ભરું, એથી વધારે હું ન ભરું. રૂપિયા 46000 તમારે ભરવાના છે એ ભરી દો, નહીતર પછી સીલ લાગશે. એ સાહેબ એટલા 40,000 એટલા બધા ન હોય. હું કહું છું તમે સમજી જાવ ને. એટલા બધા ન હોય એટલે આગળ 1 વર્ષનું નહીં, જો 5 વર્ષનું છે ભેગું થયેલું. સાહેબ લઈ લઈને રફા દફા કરી દો. માવો ન હોય. રાહત જોવે છે તમારે. રાહત 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 3000 આપી દો. પછી બીજા બીજા 15 દિવસની મુદત, બીજા 40000 ભરી જાયજો 15 દિવસમાં, બરોબર? અને જો 15 દિવસમાં નહીં ભરો તો રોજ 100 રૂપિયા સડશે. ના ના 15 દિવસ પછી ને ભરી જાય. તમે છે બીજા ખોટી સીલ ન મારતા, ગામમાં છે ને મારી આબરૂ જાય. હા હા આલ્યો 3000 પૂરા, બરાબર ને? ભલે. બાકીના 15 દિવસમાં ભરી જાય. હા હા મામા હવે આપણા મકાનને સીલ મારી દઈ. એ ભાણા આપણે કઈ બારી નથી, આપણે કઈ બાણું નથી, તો ક્યાં સીલ મારવું? એ મામા આ પેટી તો છે કે નહીં, એને સીલ મારવાનો છે. ભાઈ એને હુકમ મારવી? એને સીલ મારવું પડે, નહીતર ગામમાં ઉલટા આપણી પર શક કરશે કે બધાના ઘરે ગયા તો સીલ વાળા એના ઘરે કેમ ન ગયા. એલા ઈ વાત તારી હાચી હો ભાણા. હા મારી મારી તું. લો લાગી ગયો. હા હવે છે ને મામા હજી એક કામ બાકી છે. હવે હું? એ આ કપડા લાવ્યા ને એ ભાડાવાળાને પાછા પગાડવાના છે અને સરપંચના ઘરે જવાનું છે. એમ? હા અને એને કહેવાનું છે કે અમારા ઘરે સીલ મારી ગયા છે, એટલે એને વ્યામ ન પડે. એલા ઈ વાત તારી હાચી હો. હાલ તો આ કપડા તો બદલાઈ નાખવી. હા હાલો. હાલ. હે સરપંચ, આમ જો આપણી પંચાયત હતી ને એટલે સારું હતું. અત્યારે તો મ્યુનિસિપાલિટીમાં ભણ્યા આવડા વેરા બધાને આપી દીધા. ભલા મળજો સીલ મારવા આવ્યા હતા. બોલો વાલજીભાઈ બધાને બિલ ભરવા જ પડશે એમ કીધું છે, નકર મકાનને સીલ લાગી જાય. 15 દીની ખાલી રાહત આપી છે. બોલો પથુભાઈ તમારે શું વાંધો હે? એ સરપંચ બધાને છે ને ઈ જ વાંધો છે. હું શું કહું છું, આ જેટલા વધારાના વેરા છે બરોબર છે, સ્ટ્રીટ લાઇટ ના વેરા છે, સફાઈ ના વેરા છે, એવી કઈ આપણે સુવિધા તો છે નહીં. તો
તો હું કહું છું ગામના બધા ભેગા થાય મ્યુનિસિપાલિટી વાળાને કહે કે તમે આવી કઈ સુવિધા આપતા નથી, આ વેરો ઓછો કરો, એટલો બધો વેરો કઈ ભરવાનો થતો જ નથી. તો કાંઈ વાંધો નહીં, ગામના ભેગા કરીને જાવી એક દી, બરોબર ને? હાલે હા સરપંચ આવું તો પડશે જ તી ને. ફરિયાદ કરવી, ફરિયાદ. હા હા ફરિયાદ કરવી. શેની ફરિયાદ? એ સરપંચ કાંઈ આવું થોડું હોય? હું છું પર હું છું એટલે સીલ મારી દીધું ક્યાં? અમારા ઘરે. એ રાજા તારા ઘરે બાણું નથી કે કાંઈ બારી નથી તો શાને સીલ મારીને ગયા ઈ? એ વાલજી કાકા શેને હું પેટીને સીલ મારી દીધું. પણ પેટીમાં ક્યાં તારા બાપાનો ખજાનો હતો? ભલે ને પેટીને સીલ મારી ગયા, તમારા શું છે એમાં? હા એ સરપંચ ખજાનો ભલે ન હોય પણ અમારે હું તો ખરો કે નહીં, આખી રાત મસરા કાઢે ગોદડા અંદર રહી ગયા. લ્યો બોલો, લ્યો વાલજીભાઈ, આને હજી ગોદડાની પડી.